હવે મુક્તાનંદ સ્વામી કહે છે આ બધા સંતો પૈકી સ્વરૂપાનંદ સ્વામી છે જગન્નાથપુરી સુધી પહોંચી ગયા હો. મહારાજની આજ્ઞા થઈ હતી ને પૂર્વ દિશામાં ચાલ્યા જાઓ, બસ વીજળી ન દેખાય કે વરસાદ ન વરસે ત્યાં સુધી હાલ્યા જ જવાનું. એટલે કેટલાક નીકળી જ ગયા. સ્વરૂપાનંદ સ્વામી તો છે જગન્નાથપુરી, અને માર્ગમાં જ્યાં જ્યાં લોકો મળે ને ત્યાં એ સત્સંગની અદ્ભુત વાતો સંભળાવ્યા જ કરતા હતા. સ્વરૂપાનંદ સ્વામી જાડી પ્રદેશથી માની કરીને જગન્નાથપુરી સુધી જ્યાં જોયું તો મોટે ભાગે અબુજ માણસો, સત્સંગમાં કાંઈ સમજે નહીં હો, એવા બધા માણસો જોવામાં આવ્યા. પણ એમાં પણ એક બ્રાહ્મણને ઘેર સ્વરૂપાનંદ સ્વામી એટલે વ્યાપકાનંદ સ્વામી એ ત્યાં કને ગયા, અને એક બ્રાહ્મણ બે સંતો હશે એને નોતર્યા કે અમારે ઘેર જમવા પધારો. શુદ્ધ થઈને બ્રાહ્મણે રસોઈ બનાવી અને સંતો જમવા ગયા તો એકનો એક દીકરો એનું અવસાન થયું, મૃત્યુ થયું. બ્રાહ્મણ સંતની પાસે આવીને રડવા લાગ્યો કે હું બહુ અભાગી છું, કમભાગી. સંતો કે કાં? તો કે તમને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો ને હું તમને જમાડી ન શક્યો. સ્વામી કે હાલીએ છીએ ને તમારા ઘરે જમવા. અરે તમે હાલો, પણ મારે ઘેર મારો એકનો એક દીકરો એનું મૃત્યુ થઈ ગયું છે. સ્વરૂપાનંદ સ્વામી કે એમ કોઈ માણ મરે નહીં, કે હાલો જોઈએ. કે લ્યો, ઘરે આવ્યા, જોયું તો ખરેખર મૃત્યુ પામેલ પડ્યો હતો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને આ બ્રાહ્મણ ઉપર દયા આવેલી છે કે ભૂદેવ આટલું બધું શા માટે રડો છો? કે તમારો પુત્ર મૃત્યુ પામ્યો નથી, તમે રડો નહીં. સ્વરૂપાનંદ મુનિ રહે જે હા, શ્રી હરિ કે પ્રતાપ કરતે હા, વિપ્ર કે સુત કુ દેહ में लाए, विप्र को आश्चर्य देख आए. આમ તો મૂકી ગયો તો શરીર મૂકી અને જીવ ભાગી ગયો તો, પણ સ્વામી પાછો લઈ આવ્યા મહારાજના પ્રતાપથી. હો કે હમણાં જવાનું કાંઈ નહીં, કે પાછો વળી ગયો. ભાગી ગયો તો જીવને પાછો વાળ્યો. અને મૃત્યુ પામેલ છોકરાને એના બાપને જ કીધું કે એના કાનમાં એક મંત્ર સંભળાવ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તારો દીકરો બેઠો થશે. કે લ્યો. અને એ બ્રાહ્મણે પોતાના મૃત્યુ પામેલા છોકરાના કાનમાં સ્વામિનારાયણ મંત્ર સંભળાવ્યો અને છોકરો બેઠો થયો. આશ્ચર્ય થઈ ગયું બ્રાહ્મણને. પછી તો સંતોને ભાવથી જમાડ્યા અને સન્માન કર્યું ને એકાદ બેદી રાખ્યા. હે સભા કરી ઘરમાં, આજુબાજુના ગામના માણસોને બોલાવ્યા કે પ્રતાપી સંત આવ્યા છે. પ્રતાપી, મારો દીકરો મૃત્યુ પામેલો પણ જીવતો થઈ ગયો આ સાધુથી, માટે આવો સાંભળવા. લોકો સાંભળવા બહુ આવે, સાંભળીને રાજી થાય, પણ હારા સત્સંગી ન થાય કોઈ. લ્યો, એ મોટી તકલીફ. સત્સંગી થવું અઘરું કામ, એવો સહેલું કામ નથી. હજારો માણસો ભેળા થાય, સાંભળીને ખુશે થાય, સમજા, મહારાજના ચમત્કાર પરચાઓની વાતો સાંભળીને, પણ હારા સત્સંગી થાય નહીં બહુ. પૂર કે ભૂપ સુને તે હી બાતા, બોલે બડે યહ સિદ્ધ રહાતા, राजद्वार महिषोहत ऐसे, ढूंढत हम मिलत नहीं तैसे. સમજાય તમને કઈ આમાં? એ શહેરનો રાજા હતો ને, એને આ પ્રતાપ સાંભળ્યો સંતનો કે આપણે તો આવા રાજગુરુ જોઈએ, કે આવા સમર્થ સંત. હા, મરી ગયા તો જીવતા કરવા કામ આવે ને પાછા. આને તો આપણે રાજગુરુ તરીકે સ્થાપો. રાજા કે કેદુનો શોધું છો, આવા સાધુ મળી જાય તો આપણે રાજના ગુરુ બનાવીને રાખીએ. નક્કી કર્યું બધું રાજદ્વારમાં
કે એ સાધુને આપણે વ્યવસ્થિત અહીંયા કને બેહારવા ને રાજગુરુ બનાવવા. આ વાત ઉડતા ઉડતા સ્વરૂપાનંદ સ્વામીને વાત મળી. વ્યાપકાનંદ સ્વામીને ખબર પડી કે રાજાને ખબર પડી ગઈ છે, એટલે આપણે બંધન થશે કયો. કારણ કે રાજમાં તો બંધન થાય જ ને. એટલે તો પછી રાતો રાત ભાગ્યા. હો સાધુ હવે નથી રોકાવું. હા બંધન થાય ને. ભાગ્યા. સવારે રાજાને ખબર પડી ગયો કે સાધુ ભાગી છૂટ્યા છે. સૈન્ય મોકલી હો ઘોડાવાળાઓને, બધે રસ્તે જાઓ, ગમે તે રસ્તે ગયા હો, પણ એ પકડીને લાવો, આપણે એને રાજગુરુ બનાવવા છે. અને પછી ઘોડાવાળા નીકળ્યા ચારે બાજુ હો એ સાધુને પકડવા માટે. પણ ભગવાન શ્રીહરિએ સહાયતા કરી. ઘોડાવાળા નીકળ્યા તો ખરા, પણ ઓચિંતાનું બન્યું એવું ને, ભગવાન શ્રીહરિની ઈચ્છાથી જોકે 10 ગાઉ સુધી ઘોડાવાળા ગયા હો, 10 ગાઉ સુધી. પણ જ્યાં સંતો હતા ને ત્યાં ઓચિંતાની આમ પવન વાવા માંડ્યો. વાવાઝોડું ભયંકર થયું. આકાશમાં વાદળાઓ ઘનઘોર ઘટા જામી ગઈ, અંધારું થઈ ગયું, અને એવો વરસાદ વરસ્યો કે એ વરસાદમાં બધા ડર પામીને પાછા ભાગી આવ્યા, સાધુને પકડી શક્યા નહીં. એમ શ્રીહરિએ આ સંતોને એ રાજના બંધન થકી છોડાવ્યા. શ્રીહરિએ મહાવિઘ્નથી બચાવ્યા. ત્યાંથી ચાલતા ચાલતા માર્ગમાં જે લોકો આવે એને ભગવાનની વાતો કરતા કરતા છેઠ જગન્નાથપુરી પહોંચ્યા છે. ત્યારે ત્યાં કને ગુજરાતના મુમુક્ષુ રાજા પ્રતાપસિંહ પણ તીર્થયાત્રા કરતા કરતા ઈ પણ ત્યાં પહોંચી આવ્યા જગન્નાથપુરીમાં. ત્યાં ભેળા થઈ ગયા. જગન્નાથ ભગવાનના દર્શન કર્યા, સમુદ્રમાં સ્નાન કર્યું, ત્યાંની બધી તીર્થયાત્રા કરી. સંતોએ યાત્રા કરી હતી, પણ એક જગ્યાએ બેઠા હતા અને કથા વાર્તા કરતા હતા. રાજા ત્યાં બધા દર્શન કરતા કરતા પ્રતાપસિંહ સાધુને જોયા. સાચા સાધુ હોય, નિષ્કપટી સાધુ હોય, ભગવાનમાં પ્રીતિવાળા સાધુ હોય, એનું મુખ જોતા પણ તમને આનંદ થઈ જાય. હો નિષ્કપટ અને અંતરમાં ભગવાન પ્રત્યેનું મહાત્મ્ય, શુદ્ધ ભક્તિનો એક પ્રભાવ છે. તે આવા સાધુ જોયા પ્રતાપસિંહ. હો સ્વરૂપાનંદ સ્વામી ને 2-3 સંતો હશે. મનમાં એને શાંતિ થઈ અને તરત ગયા એની પાસે બેઠા. રાજાએ પૂછ્યું કે પ્રગટ ભગવાન મળે એવો ઉપાય બતાવો. ઉપાય કે હું બહુ જગ્યાએ ફર્યો કયો, પણ પ્રગટ ભગવાન મળ્યા નહીં અને મને આત્મામાં શાંતિ થઈ નહીં. ગુજરાતમાં દ્વારિકા જઈ આવ્યો, એની યાત્રા કરી આવ્યો, ઘણા મહિના ત્યાં રહ્યો, શાંતિ નથી. ગોકુળ વૃંદાવનમાં ગયો, મથુરા, અયોધ્યા, છેક બદ્રીનારાયણ સુધી ફર્યો છું કે, પણ પ્રગટ ભગવાન મળે એવી મારી આશા પૂર્ણ નથી થઈ, મને સંતોષ થતો નથી. પ્રગટ ભગવાન મેળવે એવા યોગી મને કોઈ મળ્યા નહીં. અને જગન્નાથપુરીમાં આવ્યો ત્યારે પણ પ્રગટ ભગવાનના દર્શન તો મને અહીંયા નથી. મંદિરમાં દર્શન થાય કે હવે પ્રગટ ભગવાનના દર્શન નથી, એટલે મને અકળામણ બહુ થઈ. એ બધી જગ્યાએ ફર્યો અને ભગવાન મળ્યા ને હવે શું કરું? મનમાં બહુ અકળામણ થઈ. ભગવાનની બહુ પ્રાર્થના કરી કે હવે તમે કાંઈક, હું તો થાકી પડ્યો, તમને મેળવવા માટે પ્રભુ તમે કાંઈક કૃપા કરો તો મને તમારી પ્રાપ્તિ થાય. ભગવાનની પ્રાર્થના કરી. રાજા કે એ ભગવાનની પ્રાર્થનાથી આજે મને તમારો ભેટો થયો. સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને આપણા સત્સંગી જીવનના સુરત મુનિ, ઈ જ બધા. હવે પ્રતાપસિંહ રાજા કહે છે કે મને હવે તીર્થમાં આશા આવી, આસ્થા બંધાણી તીર્થમાં, અને તમે તીર્થના ફળરૂપ સંત છો. તીર્થ કઈ બોલતા નથી, ભગવાનની પ્રતિમાઓ પણ કઈ બોલતી નથી, પણ દર્શન કરો અને અંતરમાં શાંતિ તો આપે છે.
અને શાસ્ત્રનું રહસ્ય પણ તમારા જેવા સંત પાસેથી મળે. તીર્થ કે મૂર્તિનું રહસ્ય જાણવા તમારા જેવા સંત પાસેથી મળે છે. આવી બધી વાત પ્રતાપસિંહે કરી છે. ત્યારે રાજાને મુમુક્ષુ જાણી અને સુવ્રત મહર્ષિ બહુ પ્રસન્ન થયા છે અને અંતરમાં પ્રાર્થના કરીશ મહારાજને કે દર્શન દેવા રાજાને. ભગવાન કે દર્શન દઈશ, એમની કથા સંભળાવો. કે કથા સંભળાવ્યા છૂટકો નથી, ગમે એટલું ફરે પણ પ્રગટના ચરિત્રો જ્યાં સુધી સાંભળે નહીં ને ત્યાં સુધી જીવ અધિકારી નથી થતો. પછી તો સુરત મહર્ષિ ત્યાં જ રોકાણા અને પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની કથા સંભળાવી. એ કથા સાંભળ્યા પછી મનમાં એવો સંતોષ થઈ ગયો કે મને પ્રગટ ભગવાન મળી ગયા. લ્યો, સંત મળ્યા. મહારાજના જન્મથી માની કરીને અંત સુધીના સંપૂર્ણ ચરિત્રો સંભળાવ્યા રાજાને. એટલે મનમાં ખૂબ જ સંતોષ થયેલો છે. પ્રથમ તો શ્રીહરિએ જે અવતારો ધારણ કર્યા છે ને એ બધા અવતારોની પણ વાતો કરી. ભગવાન આ પૃથ્વી ઉપર અનેક રૂપે આવે છે. જેમ જેમ અવતારોની ને વાતો કરતા ગયા ને એમ એમ રાજાની ચિત્તવૃત્તિ આ મુનિમાં ચોંટતી ગઈ. બહુ આનંદ થયો એને, શ્રદ્ધા પણ વધી. અને પછી શ્રીજી મહારાજની વાતો કરી છે ઘણી બધી. ત્યારે રાજાને એમ થયું કે ભગવાનના અવતારો તો અનેક થાય છે પૃથ્વી ઉપર, પણ આ એક અવતાર કોઈક જુદો હશે. જુદો. શ્રીજી મહારાજની વાતો સાંભળી અને મનમાં એવું એને અહેસાસ થયેલો છે પ્રતાપસિંહને, અને બહુ શાંતિ થઈ. અને પછી ગઢપુર આવ્યા છે, પ્રત્યક્ષ પ્રભુના દર્શન કર્યા છે. બહુ આનંદ થયો છે પ્રતાપસિંહને. ભગવાનને મળીને કૃતાર્થ થઈ ગયા. ભલે મહારાજ ધામમાં ગયા પછીની વાત હોય, છતાં પણ એક સંત પાસેથી મહારાજના ચરિત્રો સાંભળીને પ્રગટ ભગવાન મળી ગયા એવો એને એક સંતોષ થઈ ગયો. અને પ્રભુનું ભજન કરી પ્રભુના ધામને પામ્યા. ત્યાર પછી બીજા સંતની વાત લખે છે મુક્તાનંદ સ્વામી. નિર્માનાનંદ મુનિ પુણે ગયે તાકી બાત કહત અબ તે બાજીરાવ પેશવાતી ન કે મુખ્ય દીવાના રહાય ન કે બાપુ ગોખલે નામ રહાય ભક્તિવંત રહ્યું છતરાય. મુક્તાનંદ સ્વામી કે નિર્માનાનંદ સ્વામીની વાત થોડીક લખું. નિર્માનાનંદ સ્વામી ફરતા ફરતા છેટ મહારાષ્ટ્રમાં પૂના પોગી ગયા. પુણે અને ત્યાં બાજીરાવ પેશવાના મુખ્ય દીવાન બાપુ ગોખલે એનું નામ. એનો એક સરસ મજાનો બગીચો હતો. એ બગીચામાં નિર્માનાનંદ સ્વામીને ઉતારો દીધો. હે બાપુ ગોખલે આમ ભક્તિવાળા, ભગવાનની ભક્તિ કરતા હતા અને દરરોજ બાગમાં ફરવા પણ આવે. અને આ સાધુને દેખે એટલે એની પાસે આવે, સંતના દર્શન કરે અને સ્વામી કથા કરે. ઉતર્યા હતા બગીચામાં, પણ જે લોકો આવે ને એને મહારાજની વાતો સંભળાવે. તૂટી ફૂટી હિન્દી જેવી આવડે એવી પણ જવા દે. સમજ્યા કે નહીં? એટલું બાપુ ગોખલે દીવાન હતો ને એની એમ થયું કે આ સાધુ કોઈક જુદા છે. એને મહિમા વધ્યો આ સંતનો. એટલે બગીચામાં સામાન્ય કોઈક ઝાડ નીચે રહેતા હતા. અને પછી તો બગીચામાં બંગલો બનાવ્યો ને રાજાનો, એમાં સ્વામીને ઉતારો દીધો. અને વિઠુબાનું મંદિર હતું બાગમાં નાનું, ત્યાં એક બ્રાહ્મણને પૂજારી તરીકે રાખ્યો હતો. એ બ્રાહ્મણને કીધું ઠાકોરજીનો થાળ ભગવાનને જમાડો ને એની પ્રસાદી દરરોજ આ સંતને આપજો. એ જમવાની વ્યવસ્થા થઈ હતી. ભિક્ષા માગવા ક્યાંય હવે જવું નહીં, જમો, અમને ભગવાનની વાતો સંભળાવો.
સમય જતાં નિર્વાણાનંદ સ્વામીનું વર્તન જોઈ અને અલૌકિક વાતો સાંભળી અને આ દિવાન બ્રાહ્મણ હતો પોતે, એ દિવાન વિપ્ર સત્સંગ કર્યો અને સત્સંગના નિયમો ધારણ કર્યા. નહીતર મુક્તાનંદ સ્વામી કહે છે દક્ષિણમાં તુકારામ કરીને થઈ ગયા. એનો આ ભગત હતો બાપુ ગોખલે, તુકારામનો ભગત હતો, એને માનતા. એટલે કેટલાક નિયમો તો એમાં હોય ને, જો દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર એ પોતે નતો કરતો, કારણ કે તુકારામને માનતો હતો. બીજી વાત, દક્ષિણ ભારતમાં ગામે ગામ લોકો વિઠ્ઠુબા રૂકમાઈનું ભજન કરે. ભજન બહુ કરે, ઘરે ઘર ગણપતિ પધરાવે, પણ દારૂ માંસમાં કઈ બાદ ન માને. એ બધું ખાય પીએ ને એ બધું છૂટથી વાપરે. અને એવા હોય ને સત્સંગનો પાસ લાગે પણ નહીં. એને ક્યાંથી લાગે સત્સંગનો પાસ? અને સત્સંગી થાય એને પેલા તો બધું ઈ તજવું પડે. શું? દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલોની વટલાઓની બધું ઈ પેલા તજવું પડે એને. તો જેને મોક્ષનો ખપ હોય ને એ જ સત્સંગને માર્ગે ચાલી શકે, બાકી કોઈ નહીં. પછી ભલે જવન સરખો જીવ હોય, નખ શીખ સુધી પાપમાં ડૂબેલો હોય, પણ જો સત્સંગને માર્ગે ચાલે તો એ બ્રાહ્મણ અને દેવથી પણ શુદ્ધ થઈ જાય છે, જો સત્સંગને માર્ગે ચાલે તો. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, સત્સંગનો એવો મહિમા છે કે પશુ પણ સુધરી જાય. પશુ હો, 4 પગવાળા પશુ અને પક્ષી અને વૃક્ષ એ પણ દેવતાઓને દર્શનીય બની જાય છે, જો સત્સંગને માર્ગે ચાલે તો. આવો મોટો મહિમા સત્સંગનો છે. એટલે આ દીવાનને થોડીક સમજણ હતી, એટલા માટે એને તરત આ સત્સંગ અંતરમાં ઉતરી ગયો અને એને વર્તમાન લઈ જ લીધા કે આ કરવા જેવું છે, એમ આમાં વિચારવા જેવું નથી બહુ. અને સત્સંગી થયા. હો, વર્ણાશ્રમનો માર્ગ છે ને એ લૌકિક વ્યવહાર છે બધો. એ વ્યવહાર કરવો પડતો હોય છે, એ બધાને સાચવો પડે. પણ ઘણી વાર એવું થાય કે સત્સંગી થાય તો લોકમાં નિંદા જેવું થાય, ઘણાને થાય. એમ આપણા ઉપર તો ભગવાનની કૃપા છે એટલે કઈ વાંધો નથી, પણ અલૌકિક કાર્ય જ્યારે સિદ્ધ કરવું હોય ને ત્યારે એ બાબતને થોડી ગૌણ રાખી અને સત્ય વસ્તુનો ગ્રહણ કરવું. તો આ દીવાને તો અલૌકિક કાર્ય સિદ્ધ કરી લીધું. જગતમાં બ્રાહ્મણ અને રાજા શ્રેષ્ઠ છે કે નથી? બ્રાહ્મણ ઊંચા ગણાય અને રાજા તો વળી બહુ મોટા કહેવાય. એમ છતાં પણ માથા માથે મુંડન કરવું હોય ને ત્યારે ઓલો વાળંદ હોય ને એ સામાન્ય માણસ કહેવાય, પણ ગમે તે હાથ ફેરવેલો, માથા માથે ફેરવે, દાઢી ઉપર ફેરવે, એને કોઈ ના પાડે? મુંડન કરાવવું એથી હાથ ફેરવા દેવો જ પડશે, નહીં તો મોટા સંતોને હાથ માથે મૂકવા દેવાય ને માથા માથે. વાળંદને શું કરવા? પણ દેવું પડશે. મુંડન કરાવવું છે સ્વામી કે, કારણ કે માથા માથે હાથ મૂક્યા હોય ને મુંડન થશે નહીં કે. એમ જે વાત જેનાથી સિદ્ધ થાય ને તેની પાસે પ્રેમથી વાત કરાવવી પડે. મોક્ષ કરવો છે, ધામમાં જવું છે, અને સાધુ સત્સંગી દીઠા ગમતા નથી, તો એ વસ્તુ બનવાની કેમ છે? મુંડન કરાવવું છે પણ વાળંદ મને ન અડવો જોઈએ, તો મુંડન કેમ કરાવશે? તારે હાથે મંડી પડે થાય, છોલાઈ જાય માથું ક્યાંક, લોહી નીકળી આવે. વ્યવહારમાં ઘણી વાર સ્વપચનું પણ કામ પડે છે. સ્વપચ એટલે ભંગી, એની જરૂર પડે છે. એનું કામ હોય ત્યારે એની જરૂર પડે, અને એવું કામ એના થકી જ થાય. તો કોઈ વર્ણાશ્રમનો હક નથી એવી વાત નથી, બધાની જરૂર છે. પોતપોતાની મર્યાદામાં રહેવાથી બધાની મહત્તા છે. એમ મોક્ષની વાત જેની પાસેથી મળે ને એની પાસેથી ચતુર ગ્રહણ માણસ, હોશિયાર માણસ એને ગ્રહણ કરી લે કે આની પાસેથી મારે મોક્ષ મળશે. ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કર્યો હતો, છતાં પણ 1 વર્ષ સુધી
કોના ઘરે રહ્યા? ગોવાડિયાને ઘરે રહ્યા હો. અમે લખ્યું આહિરનું ખાધું પીધું લ્યો. કેટલા વર્ષ સુધી ખબર હે? કેટલાક વર્ષ સુધી, 10 થી 11 વર્ષ સુધી હતા ક્ષત્રિય, પણ આહિરના ઘરે ખાધું પીધું. એના થકી કોઈ હલકા નથી કહેવાનું, એટલું આ શાસ્ત્ર એમ કહે છે. જે વર્ણમાં ભગવાને જન્મ દીધો એ વર્ણમાં તમે શ્રેષ્ઠ છો. તમારા નિયમ પાડો, તમારી મર્યાદામાં રહ્યો, ભજન કરો, હરિભજન. ગમે એવા વર્ણ થકી છૂટી અને પરમાત્માને પામી જવાશે. મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનના લૌકિક ચરિત્ર હોય તે પણ અલૌકિક જાણીને સંભાળવા યોગ્ય છે, પણ તે પ્રમાણે આચરણ કરવાનું નથી. પાછું ચરિત્ર ભલે લૌકિક હોય પણ અલૌકિક ભાવ રાખી અને એ ચરિત્રોને પ્રેમથી ગાવા અને સાંભળવા. નિર્માનાનંદ સ્વામી 6 મહિના સુધી પૂનામાં રોકાણા હો, અને ખૂબ સત્સંગની વાતો કરી દીવાનની આગળ, અને અપાર લોકો સાંભળવા આવતા હતા. માણસો સાંભળવા બહુ આવતા હતા, પણ મોક્ષનું બીજ નહીં ને એટલે કોઈને સત્સંગ નથી. નહીં તો પૂનામાં આજે જમાવટ થઈ જવી જોઈએ. છે ઘણા બધા સત્સંગી, પણ અહીંયાથી ધંધા અર્થે ગયા છે એ લોકો છે ઘણા બધા. પૂનામાં છે ઘણા બધા. 2-3 જગ્યાએ તો આપણા મંદિરો છે, અને મંદિરોમાં ક્યાંક કાઠિયાવાડના ભક્તજનો હશે, ક્યાંક કચ્છના હશે, ગુજરાત બાજુના હશે, છે ઘણા, પણ મૂળ તળના ઓછા. એમ સ્વામી કે મૂળ નહીં એટલે સત્સંગી થયા નહીં. નિયમ ધર્મ વિના લોકો ઘેર ઘેર ભક્તિ કરે છે, પણ વિષયમાં રચ્યા પચ્યા રહે છે. એક બાજુ સત્સંગે કરે, ભક્તિ કરે ભક્તિ, અને બીજી બાજુ વિષય પણ એવા ને એવા ભોગવે. તો કેવું થાય? નથી કરતા દુનિયામાં લોકો કેટલી ભક્તિ કરે, ગાંડા થઈ જાય ભક્તિ કરે. કેટલાક તો દારૂ પીને કરે. લ્યો, નિયમ ધર્મનું કાંઈ ઠેકાણું નહીં. ભક્તિ કેવી કહેવાય? હાથથી નદીમાં પડે ને પછી નાય હો, ચોખ્ખો થાય. સમજા કે નાઈ અને પછી ધૂળ દેખે ને એટલે ધૂળ ભરી ભરી માથે નાખે, આવું થયું. તમે ભક્તિ કરીને ચોખ્ખા થયા, પણ પાછી વિષયની ધૂળ માથે ઉડાડો તો પાછા ગંદા જ રહેવાના છો ને. નિયમ ધર્મ વગર ભક્તિ શું કામ આવે? પાછા વિષયમાં જાઓ એટલે વિષય ચડી જાય પાછા તમારા ઉપર. સ્વામી કે વિષયને માટે તો લોકો ઉદ્યમ બહુ કરે છે. હે દેશ પરદેશ જાય છે, આખો દિવસ ધંધા કરે છે, રાતનો ઉજાગરા કરીને પણ વિષયને માટે બહુ પ્રયત્ન કરે છે. પણ અંતરમાંથી વિષયને કાઢવા માટે કોઈ પ્રયત્ન કરે છે? હે વિષય ભેડા કરવા માટે પ્રયત્ન કરે છે ઉદ્યમ, પણ વિષયને તજવા માટે કોઈ મહેનત કરતું નથી. કે થાય છે મહેનત? વિષય કેમ ઓછા થાય, એમ વધે કેમ, એ મહેનત થાય છે. અને વિષયને જીવથી પણ અધિક વાલા કરી નાખ્યા છે. ભગવાનના સુખ આગળ વિષય તો અતિ તુચ્છ છે, છતાં પણ વિષયને માટે લોકો માથું કપાવવા તૈયાર થાય છે. માથું જાય તો ભલે જાય, પણ ઈ મળવું જોઈએ. દેહ અને દેહના ઉપયોગી પદાર્થમાં જેટલો મમત્વ છે તેટલો ભગવાનમાં મમત્વ જીવને દેખાતો નથી. એ વર્તન ઉપરથી જણાય કે એવો દીવાનને અનુભવ થયો બધો. આ સ્વામીની 6 મહિના સુધી વાતો સાંભળી અને બાપુ ગોખલે દીવાનને કેટલોક અનુભવ થયો જીવનમાં. કારણ કે સત્સંગ થયા પછી હરિભક્તોને સાચા અનુભવો થાય છે, સત્સંગ વગર નથી થતા. જેણે જેણે સત્સંગ થયો છે ને એના મનમાં એમ થાય છે કે અમે કેટલા ભાગ્યશાળી કે આ વસ્તુ અમને મળી. જે સતભાવથી સત્સંગ કરે છે એને મનમાં એનું કાંઈક નું કાંઈક થાય છે. એક હરિભગત અંજાર શહેરના એ કે સ્વામી એક દી મારી પાસે કાંઈ ખાવાનું નતું, મંદિરમાંથી 300 રૂપિયા લઈ ગયો તો કે ધંધો કરવા માટે. 300 મંદિરમાં. અને આજે તો એ જબરજસ્ત ગાડીઓ વેચે છે ને મોટો વેપારી જબરો. સમજા કે ભગવાન અમને સુખી કરી દીધા હો, જબરજસ્ત સુખ આપ્યા છે. પણ આવા અનુભવ સત્સંગી થયા પછી થાય, પહેલા ન થાય. એને કેટલા કે સત્સંગી થાવ તો કે અમારો શું ફાયદો થાય? કરો કાંઈક ભજન પછી થાય ને એમ.
આ તો એવી વાત થઈ કે લગ્ન પછી કરવું કે પેલો મને દીકરો દે તો કે લ્યો હે પેલું તને મળે ને એમ. પેલા ભજન કરો, સત્સંગી થાવ, નિયમ પાડો, પછી તમને કઈક ભગવાન લાભ આપશે, એમ ચોક્કસ આપશે. અને મળે છે બધાને. સત્સંગ કરે સાચા ભાવથી એને જીવનમાં કેટલાક આવા એક અનુભવો થાય છે, એમ બહુ આનંદના અનુભવો થાય છે. દીવાનની જયારે દ્રઢ સમજણ થઈને ત્યારે નિર્માનાનંદ સ્વામી કે હવે મારે જવું છે, કે હવે ગઢપુર જઈશ. એક સત્સંગી થયો તો બહુ થઈ ગયો કે પુના આખામાં. ભગવાને વાતો ઘણા સાંભળી પણ પાકો સત્સંગી એક થયો આ દીવાન. પછી જો કે નિર્માનાનંદ સ્વામી ગઢપુર આવ્યા છે, એને હસ્તે મુખે મહારાજ બોલાવ્યા, બાથમાં ઘાલીને મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા. પણ સ્વામીએ મહારાજને એક પત્ર પણ આપ્યો છે. દીવાને પત્ર લખીને આપ્યો હતો, એ શ્રીહરિના હાથમાં આપ્યો સ્વામીએ. અને સમાચારમાં પત્રમાં દીવાને એવું લખેલું હતું કે આ નિર્માનાનંદ સ્વામીને તમે અહીં કને મોકલ્યા અને અમને જે સત્સંગની વાતો સમજાવી છે એનો જે અમને અનુભવ થયેલો છે, કે કેટલાક એવા અનુભવો પણ એને લખેલા હો, કે આ સંતના યોગ થયા પછી અમારા જીવનના અનુભવો, મને જે આનંદ થયો છે, મને જે વસ્તુ મળી છે આ સંત મળ્યા પછી, એવા બધા પત્રમાં લખેલા હતા. અને એવું લખ્યું હતું કે વર્ણાશ્રમ રૂપી સઘન ઝાડીમાં બંધાઈ રહ્યા છીએ, વર્ણ અને આશ્રમની મર્યાદામાં પડ્યા છીએ. એટલે મોટી ઝાડી છે, ગીચ જંગલ છે વર્ણ અને આશ્રમમાં, એમાંથી નીકળવું ભારે કામ છે. શાસ્ત્ર કી રીત કર બંધન જેતા, છૂટત નહીં શાસ્ત્ર બિન તેતા. શાસ્ત્રના નિયમથી જેનું બંધન થયેલું હોય એ પાસે શાસ્ત્ર વિના છૂટે નહીં. એને પાછી બીજા એવા શાસ્ત્ર જોઈએ ત્યારે છૂટી શકે. જો જો શાસ્ત્ર કહાવત જેતે, તાકે કરતા મુનિ તવ તે. શાસ્ત્ર કરનારા પણ અનેક ઋષિઓ છે. દીવાનજીએ લખેલું પ્રભુ આપણા મૂર્તિમંત શાસ્ત્રો હોય, મૂર્તિમંત. અમને એવું લાગ્યું કે અમારા મનની વાત વગર પૂછે એ સ્વામી અમને કહી દેતા હતા. ભણેલો હતો બધે દીવાન, બહુ ભણેલો હતો શાસ્ત્રનો, પણ એ શાસ્ત્રમાંથી એને કઈ મળ્યું નતું. સંત મળ્યા ત્યારે કંઈક અલૌકિક મળ્યું. નહીતર ઘણી વાર એમ કહીએ કે આપણે એ તો વાંચી જ છીએ, કે એમાં શું આપણે સાંભળવું હોય. પણ એ નહીં, શાસ્ત્ર જયારે કથામાં વંચાતું હોય ત્યારે અલગ ભાવ હોય, અને આપણે આસને બેઠા બેઠા વાંચતા હોય તોય પણ જુદી ભાવના હોય. એમાં વસ્તુ કંઈક અલગ મળતી હોય છે એમ. બાપુ ગોખલે દીવાન કે શાસ્ત્રો તો બધા મેં વાંચી નાખ્યા, સમજાના, પણ કાંઈ એવો અલૌકિક અનુભવ નતો થયો. પણ સંતનો યોગ થયા ને બહુ અલૌકિક અનુભવ થયેલો છે મને. વર્ણાશ્રમની શુદ્ધ રીતિ પણ એ સંતે અમને સમજાવી છે, અને વર્ણાશ્રમના બંધન થકી અમને મુક્ત કરેલા છે. દીવાન પત્રમાં લખ્યું, પ્રભુ અમે દક્ષિણી બ્રાહ્મણો એટલે બંધન થકી કોઈ દી છૂટીએ નહીં, અને સંસારિક સુખ મનમાન્યું મળે એને અમે માનીએ. ભજન એનું કરીએ કે આ લોકમાં સંસારના સુખ મનમાન્ય મળવા જોઈએ. કે મર્યા પછી અમે માનતા નથી દક્ષિણી બ્રાહ્મણો, મર્યા પછી હું મળવાનું છે, અત્યારે મળવું જોઈએ. એવી અમારામાં નાસ્તિક બુદ્ધિ હતી. દીવાને પત્રમાં લખ્યું હો. શાસ્ત્ર વાંચીને સાંભળીએ પણ વિષયમાં કોઈ દી અરુચિ થાતી નથી. કેટલા શાસ્ત્રો વાંચ્યા પણ વિષયમાંથી મન છૂટતું જ નહોતું, અને વિષય ઉપર રાત દિવસ આસક્તિ હોવાથી જન્મ મરણ અને જમપુરીના ખરેખરા અધિકારી હતા અમે. પત્રમાં એવું લખ્યું, પણ તમે એક સંતને મોકલ્યા અને સંતનો યોગ થયો તો ખરેખર હવે અમે જન્મ મરણ અને જમપુરી થકી મુકાયેલા છીએ. આવો એક અલૌકિક અમારા મનમાં નક્કી થઈ ગયો. ગુરુ અને રાજા પોતે અનીતિ ચલાવે એવા ગુરુ કે રાજા કહેવાય જ નહીં, પોતે અનીતિ હલાવતા હોય. આ વાત અમને સત્સંગ કર્યા પછી સમજાણીએ, નહીતર તો એમ કે ગમે તેમ કરીએ તો કરાય. કેમ ગુરુ હોય અને રાજા હોય
એ પોતે અનિતિમાં હાલતો હોય તો એ ન ગુરુ કહેવાય ન રાજા કહેવાય. પણ આવી અક્કલ અમને આવા સંત મળ્યા ત્યાર પછી મળી છે, એના પહેલા તો કઈ ભાન જ નહોતું. એટલી વાત અમને સત્સંગ કર્યા પછી સમજાઈ છે. અને હવે તમારા દર્શનની ઈચ્છા છે. આ દેહ ક્ષણભંગુર છે, અમે ભવસિંધુમાં ડૂબીએ છીએ, તેનો તમે પ્રભુ ઉદ્ધાર કર્યો છે. રાજાના જેટલા રાજ્ય છે ને એ અનિતિમાં બધા ડૂબી રહ્યા છે. મને તો સત્સંગ મળી ગયો એટલે મારા મનુષ્ય શરીરનો રંગ રહી ગયો. બાકી બીજા બધા રાજ્યો જોઈએ તો લગભગ બધા સંસારમાં ડૂબેલા છે, પણ મારું કામ થઈ ગયું. મારો આ માનવ જન્મ સફળ થઈ ગયો. અને હવે પ્રભુ સમીપે રાખજો એટલી વિનંતી છે કે આપણા ચરણની સેવામાં અમને રાખજો. પત્ર વાંચી અને શ્રીજી મહારાજ પણ દીવાનની બુદ્ધિને બહુ વખાણી છે હો. અને કહ્યું કે મહારાષ્ટ્રના વિપ્રને જલ્દી સત્સંગ થાય નહીં કોઈ દિવસ, પણ આ ભાગ્યશાળી જીવડો એટલે મહારાજ કઈ સત્સંગ લઈ ગયો હો. અને સત્સંગને બરાબર એને પચાવ્યો. કારણ કે સત્સંગની રીત અને એ લોકોની રીત મહારાજ કે થોડીક જુદી છે, એટલે બધાને વસ્તુ સમજાતી નથી, પણ એ રાજાને સમજાઈ ગયેલી છે. મહારાજ અંતરના એને આશીર્વાદ આપેલા છે. કથા અહીંયા કને વિરામ પામશે. હવે પછી પૂર્ણાનંદ સ્વામીને બુરાનપુર ગયા છે, અને ત્યાં જે બીના બનેલી છે એ કથા આવતીકાલે. અત્યારે પ્રભુના નામની સાથે કથાને વિરામ. એવી રીતે 35મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.